બધાને અહીંયા ભેગા કેમ કરેલા છે નવા નવા લોકોને? હે સેલ થી દેખાશે, તમને વધારે દેખાશે. તું એમ ખુરશી ત્યાં લઈ છેલ્લે ખૂણામાં લઈ ત્યાંથી વધારે દેખાશે તમને. આવશે? જો આજની મીટિંગ સૌથી પહેલી તમારી સાથે એના માટે તમે બધા નવા ફ્રેશર છો. તમને લોકોને મહિના 2 મહિના થઈ ગયા તમારી સાથે મીટિંગ થઈ ગઈ, પણ આવી મીટિંગ હું 4 થી 5 વાર કરતો હોય. નવા નવા જે બી ફ્રેશર માણસ હોય એમની સાથે 4 થી 5 વાર અમારી આ મીટિંગ થતી હોય. આપણે શેમાં કામ કરીએ છીએ? જ્વેલર્સમાં કામ કરીએ છીએ. જ્વેલર્સની દુકાનમાં કામ કરીએ છીએ. તમે કોઈ અનુભવી શું નામ છે? વૈશાલીબેન અનુભવી છે થોડા. તમે કઈ ક્રિસભોગમાં ક્રિસભોગ શેની દુકાન છે? મીઠાઈ સ્વીટ નાસ્તાની દુકાન છે. સ્વીટ નાસ્તાની દુકાન છે. હવે એમાં આટલી તકેદારી રાખવાની જરૂર પડતી નથી. એમાં તમે બિંદાસ મીઠાઈ બતાવી લીધી, વાર્તા પછી તમે મોબાઈલમાં જોતા પણ શાંતિથી તમે મીઠાઈ વેચી શકો છો. તમે મીઠાઈ મૂકી દીધી, અહીંયા પાછળ ફરી ગયા, ત્યાંથી બી જઈને બતાવી શકો. બધું શાંતિ રહીને આનો 25 ઢગલો કરી દેવો તો પણ ચાલે. કપડાની દુકાનમાં પણ એવું થઈ છે. સોના ચાંદી સિવાય બધી મોટાભાગની 70 થી 80% દુકાનોમાં આ વસ્તુ સંભવ છે, પણ જ્વેલર્સમાં આ વસ્તુ સંભવ નથી. કેમ નથી? કેમ સંભવ નથી? કેમ કે અહીંયા એક 100 મિલીગ્રામની જળ, હવે સોનાનો ભાવ થઈ ગયો છે કેટલો? 1 લાખ રૂપિયા. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામનો 1 લાખ રૂપિયા થઈ ગયો. તમે એક જળ પણ લેશો ને મિનિમમ 1000 ની થશે. કેટલાની થશે? મિનિમમ 1000 રૂપિયાની થશે. જેટલો ભાવ વધતો જાય એટલો જોખમ વધતું જાય. તમને અમુકને આવડે છે, અમુકને નથી આવડતું, પણ આ પહેલી મીટિંગ કરવાનો સૌથી પહેલા આ લોકોની સાથે તો 3 થી 4 વાર તમને સૌથી પહેલા તમારે ધ્યાનથી આખી આ મીટિંગ સાંભળવાની છે કે કેમ આ તમારી સાથે મીટિંગ કરવામાં આવે. સૌથી પહેલા તો આપણે જ્વેલર્સમાં કામ કરીએ છીએ. જ્વેલર્સમાં આપણે કપડાના ધંધામાં નથી, મીઠાઈની દુકાનમાં નથી, નાસ્તાની દુકાનમાં નથી, બીજા કોઈ પણ જ્વેલર્સ સિવાય કોઈ પણ બિઝનેસમાં તમે જાઓ, પણ તમે જ્યારે જ્વેલર્સમાં કામ કરેલું છે તો તમારું સ્ટેટસ 1 નંબર ઊંચું થશે. આવું કેમ છે? તમે એક મીઠાઈની દુકાનમાં કામ કરો છો અને એક જ્વેલર્સની દુકાનમાં કામ કરો છો, તો આની બે વચ્ચેનો તફાવત શું છે? તમારું સ્ટેટસ 1 નંબર આગળ આવે છે. તમારા ઘરમાંથી તમે કપડાની દુકાનમાં અહીંયા વિજય સ્ટોરમાંથી કપડા લાવો છો? કોઈ વિજય સ્ટોરમાં ગયા છો કોઈ વાર? વિજય સ્ટોર, ઠક્કર સ્ટોર, કપડાની દુકાનમાં તમે નોર્મલી કપડાથી તો લાવ્યા જશે કે તમારા ડ્રેસ છે, કંઈ પણ છે, તમે લાવ્યા. ત્યાંના સેલ્સમેનની ક્વોલિટી કેવી છે? ક્વોલિટી વિજય સ્ટોરના સેલ્સમેનની ક્વોલિટી કેવી હોય? એકદમ દેશી રીતે. ત્યાંના એ લોકોનો કોઈ જાતનો યુનિફોર્મ પરફેક્ટ નથી, કોઈ જાતની બોલી ચાલી કોમ્યુનિકેશન સ્કિલ બરાબર નથી, કોઈ જાતના એ લોકોમાં ડિસિપ્લિન નથી. અહીંયા સૌથી પહેલા તમારે ડિસિપ્લિન વસ્તુ શીખવાની છે. ડિસિપ્લિન વસ્તુ તમે બીજાને જોઈને શીખો છો. બીજા બધા માણસો જે સિનિયર માણસો છે એમને જોઈને તમે ડિસિપ્લિન શીખો છો. ડિસિપ્લિનમાં શું આવે કે પહેલું તમારું તો યુનિફોર્મ, સેકન્ડ આવે તમે એકબીજાની સાથે વાતચીત કેવી રીતે કરો, ત્રીજું જે આવે તે હું આજે તમને શીખવાડવાનું કે અહીંયા તમે ચકોર કેવી રીતે બનો તે. કોઈ તમારી પાસેથી વસ્તુ નહીં ચોરી જાય. અહીંયા તમે જ્વેલર્સમાં 6 થી 12 મહિના કામ કર્યું એટલે તમારામાં આખા એક વિશિષ્ટ ગુણો આવી જાય. કયા ગુણો આવી જાય કે તમારી પાસેથી કોઈ વસ્તુ કોઈ ચોરીને નહીં જઈ શકે.
કે તમે જે પણ વસ્તુ બતાવો છો એ મિનિમમ 1000 ની હશે, મિનિમમ 1000 ની તો મિનિમમ હશે. એનો મતલબ કે જો એક વસ્તુ ચોરાઈ ગઈ તો 1000 રૂપિયા ગયા. એના કરતા આપણે 1 ગ્રામની ચોરાઈ ગઈ, 1 ગ્રામની વીંટી કેટલાની થશે? 1 ગ્રામની વીંટી એટલે સીધા 10000 રૂપિયાની થશે. કેટલાની થશે? 10000. આપણો પગાર મહિનાનો કેટલો છે? એવરેજ 7 8 9, છોકરા હશે તો 10 12 13, 7 8, આપણે સમજીએ કે આપણો 8000 સેલેરી છે. તમારી પાસેથી એક વીંટી ચોરાઈ ગઈ, હવે શું થશે? મેડમ પદ્માવતી જ્વેલર્સના અનુભવી છે. પદ્માવતી જ્વેલર્સમાં કોઈ વાર આવું થયેલું કે કોઈ વાર તમે હતા 5-6 મહિના તો કોઈ વાર વસ્તુ ચોરાઈ ગઈ એવું બનેલું નથી? બન્યું? અરે તે બન્યું? મારે તો નહીં બન્યું, પણ ઘટના બનેલી છે. ઘટના બનેલી છે. તમે YouTube ઉપર વિડિયો જોજો, હું તમને YouTube ઉપર વિડિયો બતાવીશ કે લોકો કેવી કેવી વસ્તુ જોઈ. YouTube ની વસ્તુ છોડો, આપણા શોરૂમમાં જ અમારી પાસેથી, શ્રદ્ધાબેન પાસેથી, સુનેરાબેન પાસેથી, ઈશિતાબેન પાસેથી, ઈશિતાબેન આ બધા લગભગ બધા જે છે જૂના, એમની પાસેથી કઈ ને કઈ વસ્તુ ગયેલી છે. કઈ ને કઈ વસ્તુ ગયેલી છે, ચોરાઈ ગયેલી છે. એટલે સૌથી પહેલા હવે અમે થોડું ચેન્જીસ કર્યું કે સૌથી પહેલા નવા જે પણ સ્ટાફ આવે તેમને 15 દિવસ મહિનો તો આ જ ટ્રેનિંગ આપવાની કે અહીંયા વસ્તુ બતાવવાની કઈ રીતે કે જેનાથી વસ્તુ ચોરાય નહીં, જેનાથી વસ્તુ ચોરાશે નહીં. નહીં લે તો કઈ વાંધો નથી, પણ વસ્તુ ચોરાશે નહીં એટલી શક્તિ આપણે તમારામાં આપી દઈશું, એટલી સિસ્ટમ તમારામાં આપી દઈશું, એના ઉપાય તમારામાં આપી દઈશું. એ બધું તમને સમજાવીને અમે તમારામાં એડ કરી દઈશું. હવે તમે મને એક વસ્તુ બતાવો, તમારા ઘરમાં વાયરમેન આવે છે, વાયરમેન આપણા કરતા 10 ગણું જોખમી કામ કરે. આપણી પાસેથી તો વસ્તુ જ ચોરાશે. એ લોકો જો એક ભૂલ કરી નાખે ને શોર્ટ લાગી ગયો તો ક્યાં ચાલ્યા જાય? ઉપર કોઈ જવું છે? નહીં જવું ને? બધા અહીંયા જ રહેવું છે શાંતિથી. તો હું સહી જે સમજાવું છું તે ધ્યાનથી તમને એ પોઈન્ટ ઉપર લઈ આવો. એ શું એવું કરે છે તો એનાથી એને કરંટ નથી લાગતો. એને ખબર છે આ વાયર છે ને આ વાયરને હું એમ ખુલ્લા હાથે પકડી લેવા તો મને કરંટ લાગશે. તો શું એવું કરે છે? એ પોતાની સેફટીના સાધનમાં શું રાખે? રબરના બૂટ છે, હાથમાં પકડ છે, જે રબર વાળી હોય, હા, લાકડાની વસ્તુ છે, એવું કઈ જરૂરી. આ બધી સેફટી વસ્તુ છે. એ જે પણ વાયર એની પાસે જે પણ પકડ હશે ને જો એ હેવી વાયરમેન હશે ને તો એની પર સિંગલ, ડબલ, આટલું જાડું રબરનું કવર હશે. કેટલું જાડું? આટલું જાડું. ગમે તેવા વાયરને એમ ખુલ્લો પકડી લે તો એને કરંટ લાગશે નહીં. એના કરતા હોશિયાર હોય તે શું કરશે? હાથમાં એવા મોજા આવે છે તે પહેરશે. એના કરતા બી હોશિયાર હોય તો શું કરે? હાથમાં મોજા પહેરશે, પ્લાયરમાં બી પહેરશે અને બૂટ પણ એવા પહેરશે જેનાથી શોર્ટ લાગવાની બિલકુલ શક્યતા 0% છે. કેટલી? 0%. આજે આપણે આ શીખવાનું છે કે આપણી પાસેથી વસ્તુ ચોરાય નહીં એવી શક્યતા કેટલા % છે? 0%. તમે લોકો એકદમ ફ્રેશ છો, ધ્યાનમાં રાખજો. પદ્માવતીમાં પણ તમને આવું નહીં શીખવાડ્યું હોય, કલામંદીમાં પણ નહીં શીખવાડ્યું હોય, પણ અમારી સાથે 2 થી 3 વાર આવું થઈ. ને કોની સાથે થાય? જે જૂના હોય, 6 મહિના 12 મહિના થઈ ગયા પછી આવું થાય. પછી અમે સુધરી ગયા કે આની પર તો જોરદાર સ્ટેપ લેવા પડશે. આની વિશે 8-10 મીટિંગ, દર મહિને એક મીટિંગ તો આના વિશે થવી જ જોઈએ. પછી અમે આ વસ્તુની સિસ્ટમ લઈ આવ્યા. મેં તમને બતાવ્યું કે આ જે વાયરમેન છે એની પાસે જે પકડ છે એની પર જે રબર ચડાવેલા છે, આ એક એણે સિસ્ટમ બનાવી દીધી. તમારા ઘરમાં તમે સવારે ગરમ પાણીથી નાવો કે ઠંડા પાણીથી? ગરમ પાણીથી નાવો છો, ગેસ ઉપર મૂકો છો, ચૂલા ઉપર મૂકો છો. જો ગરમ તપેલું ખુલ્લા હાથેથી બાહુબલીની જેમ તમે પકડી લો કે મેં પુષ્પારાજ છું કે મેં ઝૂકેગાની સાલા એમ જ પકડીને ઉચકી લેજો તો શું થાય? દાજી જાય. પછી શું થાય? હાથમાં ફોલ્લા પડી જાય ને 10-15 દિવસનો
ખાટલો એટલું બધું દુખે. સેમ વસ્તુ એપ્લાય આની અંદર છે. સેમ વસ્તુ એપ્લાય આની અંદર. તો તમે ગરમ તપેલાને પકડવા માટે શું કરો છો? કપડું લેવો છો. જે ગરમ તપેલાને પકડવા માટે આપણે કપડું, આ તમને 2 થી 3 એક્ઝામ્પલ આપું છું કે કપડું તમે જે પણ લેવો છો એનાથી તમને ગરમ તપેલું દાઝશે નહીં. ને એવું લાગે એકદમ લાલ ચોળ તપેલું થઈ ગયું છે તો એને કપડાથી લઈ લો છો. તો એના માટે શું કરો? થોડું ઠંડુ પડવા દેજો. પણ હવે એને અહીંયાથી ઉપાડવાની જરૂર જ છે કે આ રહેશે તો બગડી જાય. તો એના માટે એક્સ્ટ્રા સેફટી હું લેવું? તમે સાધનનો ઉપયોગ કરો. સાણસી છે, એક્સ્ટ્રા સાધન તમે પહેલેથી જો હાથમાં બી કપડું પહેલા આવો જો એકદમ ગરમ થઈ જાય કપડુંથી પકડશે તો બી દાઝશે. એના માટે તમે એક્સ્ટ્રા સેફટી લઈએ છે આપણે. આ વસ્તુ સેમ આપણા જ્વેલર્સમાં એપ્લાય છે. તમે જ્યાં પણ કામ કરવાનો છો ત્યાં આ વસ્તુ એપ્લાય થવાની છે. તો આટલી વસ્તુ તમારા દિમાગમાં નાખી દો કે સિસ્ટમ થી ચાલશો તો 0% છે. હવે તમે મને એ બતાવો કે અમે માણસો, કોઈ પણ દુકાનદારો માણસો કેમ રાખે? વસ્તુ સેલ કરવા માટે. વસ્તુ સેલ કરવા માટે. પછી હું તમને કેમ રાખું છું? હું મુસ્કાનને નહીં રાખું, પાયલને નહીં રાખું, ધર્મિષ્ઠાને નહીં રાખું, બીજા બધાને નહીં રાખું. હું મુસ્કાનને કેમ રાખું છું? મારું કામ આસાન થાય એ માટે. કે સવારે આવીને જો મુસ્કાન નહીં આવી, પાયલ નહીં આવી, ધર્મિષ્ઠા નહીં આવી તો મારે જાતે કચરા પોતું મારું પડશે, મારે જાતે સાફ સફાઈ કરવી પડશે. એ રીતે જો સેલિંગની ટીમ નહીં આવી તો મારે જાતે સેલિંગમાં જવું પડશે. તો હું સાફ સફાઈ બી કરા, સેલમાં બી જવા, બિલ બી બનાવવા, આ બી કરાવવા. એકલો માણસ બધી જગ્યાએ પહોંચી નથી વળવાનો. આ દેશી ભાષામાં એકલો માણસ પહોંચી વળવાનો નથી. તો અમે માણસો રાખીએ છીએ આના માટે. હવે તમને રાખ્યા છે સેલિંગ માટે. તો સેલિંગમાં સૌથી પહેલા તમારે આ સિસ્ટમ શીખી લેવાની છે. હવે સમજો અમે માણસો રાખીએ છીએ, માણસોથી ચોરાઈ જાય તો જવાબદારી કોની? મારી જવાબદારી એ છે કે તમને પહેલા દિવસથી સિસ્ટમ શીખવાડી દેવાની જેનાથી તમને કરંટ લાગવાનું કે દાઝવાનો ભય સહેજ પણ નહીં રહે. હું તમને બીવડાવતો નથી, ધ્યાન રાખજો. હું તમને આ વસ્તુ પહેલેથી સચેત કરજો. અહીંયા આ વસ્તુની શક્યતા છે, આવું થઈ શકે છે. પહેલાથી તમને બીવડાવે કે અહીંયા ખાડો છે, પહેલેથી તમને એમ કહી દે કે આવી રીતે જશે ને તો એ તું ખાડામાં પડશે. અમે પહેલેથી તમને સચેત કરી દઈએ ને પછી પણ તમે કહો કે ના હું તો આની પર જાઉં, મને કઈ નહીં થાય, તો ખાડામાં કોઈ વાર તો પડશે. એક વાર તૂટી જાય, બીજી વાર તૂટી જાય, ત્રીજી વાર બી પછી ઓવર કોન્ફિડન્સમાં થઈ જશે. આ જ રીતે ઓલ દાગીનાની સિસ્ટમ છે, યાદ રાખજો. પ્રમોદભાઈએ અત્યાર સુધી જે કે ભાઈ એની પાસેથી એક બી વસ્તુ ગઈ નથી. ધ્યાનમાં રાખજો. તમે એને જોઈને કોપી કરવા જાઓ છો તો તમારી પાસેથી ગમે ત્યારે વસ્તુ જશે. ને આ સેશન પૈતા પછી હું તમને કહેવા કે ભાઈ મેં તમને શીખવાડી દીધેલી કે આ સિસ્ટમ છે, તું આ સિસ્ટમ થી કેમ નહીં બતાવ્યું? કે તમને ખબર છે કે ગરમ તપેલો છે તે તમારે કપડાથી જ પકડવું જોઈએ. કે વાયર ખુલ્લો છે ને તમે પછી હાથથી પકડવા જશો કે હું હાથથી પકડીને એને આટી વાળી દેવા તો તમારી આટી વળી જાય. તો તમને પહેલાની સિસ્ટમ હું આ શીખવાડી દઉં છું કે આ સિસ્ટમ છે, અહીંયા આવી રીતે થઈ શકે છે. આ સિસ્ટમ જો તમે તમારામાં ડેવલપ કરી લીધી તો તમે એક નંબર તમારામાં આગળ વધી જશો. એક નંબર આગળ વધી જશો. બીવાની જરૂર નથી, ખાલી સિસ્ટમ કરવાની જરૂર છે. જો વાયરમેન એમ કે મને વાયરથી બીક જ લાગે છે તે વાયરમેનનો ધંધો જ નહીં કરે. તમે એમ કહો કે મને ગરમ તપેલું પકડવાનું બીક જ લાગે તો તમારા ઘરવાળાનું કે ઉદાહરણ બીજું લે. સીધી વસ્તુ છે. તો સમજો આ બધી વસ્તુ જે છે તે આપણા બચાવ માટે છે. એટલે આ મેં તમને ઉદાહરણ બતાવ્યું કે આવું આવું થઈ શકે છે. તો હવે આની સિસ્ટમ કઈ છે? સિસ્ટમ કઈ છે? આ લોકોને આવડે છે. જે જૂના લોકો છે 6 મહિના 12 મહિના થઈ ગયેલા એ લોકોને તો મસ્ત જ આવડે છે. પણ જે મહિનો 2 મહિના થઈ ગયા એ લોકોને પણ આવડે છે. તો સિસ્ટમ કઈ છે આપણા તા? મુસ્કાન બેન બોલશે તો કોઈ ભી વસ્તુ બતા એટલે 500 બતાવવાની કરીને જ લેવાની. ધ્યાનમાં રાખજો. આપણા તા સિસ્ટમ કેટલી વસ્તુ બતાવવાની છે? 5. ખાલી 5 જ વસ્તુ બતાવવાની સિસ્ટમ છે. તમને પ્રમોદભાઈ શીખવાડ્યું, સિગ્ની શીખવાડ્યું, મને ખબર નથી, પણ હું મારી જવાબદારી પૂરી કરું છું કે મારે તમને કેવું પડે
5 જ વસ્તુ બતાવવાની છે. કેટલી? ફાતેમાબેન 5. રોઝમી કેટલી? 5. જાનવીબેન 5. વૈશાલીબેન 5. ભૂપેન્દ્રસિંહ 5. ધર્મિષ્ઠા આ લોકો તો વિડિયો જોઈ ગયેલા છે, 1 કલાક આ સેશન હેન્ડલ કરી ગયેલા છે, એટલે તમને કહેલો આપણે વસ્તુ બતાવવાની છે 5 જ. કોઈ ગમે તેટલો તમારો ઓળખીતો કેમ નહીં આવે ને 5. આપણે જે પેલા કપડા બનાવેલા છે, આવું કપડું છે, એની અંદર 1 2 3 4 ને 5. હવે મને સાચું કહેજો કે આ નંબર કેમ લખેલા હતા? આમાંથી 3 જણીમાંથી કોઈને ખબર છે? એના ઉપર વસ્તુ જેટલા નંબર છે એટલી વસ્તુ જેટલા વસ્તુ છે એ તમને શીખવાડ્યું કોઈ? જો આ જ ઉપાય એનો છે. 1 2 3 4 ને 5. હવે એની ઉપર વ્હાઈટ કલર થી કેમ લખ્યું છે તે તમે મને કહો. એની પર હું લાલ કલર થી બી લખી શકતો હતો, ગુલાબી કલર થી બી લખી શકતો હતો. મને વ્હાઈટ જ કલર કેમ પસંદ છે? મારું બધું વ્હાઈટ જ હોય, શોરૂમ બી વ્હાઈટ હોય, કપડા બી મોસ્ટલી વ્હાઈટ હોય, ઓફિસ બી વ્હાઈટ હોય, મને બધું વ્હાઈટ જ પસંદ. તો મેં વ્હાઈટ કલર થી કેમ કલર લખેલું છે? કોઈ આઈડિયા કોઈને? તમે લોકો તો 2 મહિના થઈ ગયા. વ્હાઈટ કલર ને દેખાય એટલા કા દેખાય? એટલે કાઉન્ટર ક્લોકમાં થોડું બરાબર છે. ધર્મિષ્ઠા બોલો, વ્હાઈટ કલર કા દેખાશે? વસ્તુ બતાવતા હોય ને તો કેમેરામાં 5 વસ્તુ White- બતાવીએ ને 5 અક્ષર લખેલા હોય White તો ખબર પડી જાય કલરમાં- 5 વસ્તુ બતાવવાની. વ્હાઈટ કલરમાં કદાચ કોઈ પણ વસ્તુ આપણે બોલની કે એમ તેમ ફસાઈ જાય મૂકે ને વ્હાઈટ કલરમાં તરત ખબર પડી ધ્યાનમાં રાખજો, આપણે જે આ લખેલું છે ને, આ 1 2 3 4 5 કેમેરામાં ઈઝીલી શો થશે. આપણે જ્યારે કોઈને બતાવીએ છીએ 1 2 3 4 5, કસ્ટમર તમારી સાથે સહેજ પણ ઇમોશનલ એટેચમેન્ટ થવાનું નથી. કસ્ટમર સાથે સહેજ પણ હમણાં તમને નવામાં બોલાશે બી નહીં, તમારાથી ABCD બી નહીં નીકળશે. જો મુસ્કાન બિંદી તો હજુ સુધી નહીં નીકળ્યું. એવું નથી કે એને નથી આવડતું, કેલ્શિયમ આવડે તો છે, પણ તાજા ને એટલે ચૂપ જ થઈ જાય. કસ્ટમરની સામે ચૂપ જ થઈ જાય. બોયલા વગર કઈ વેચાવાનું છે ને તમે એમ સમજો કે કસ્ટમર હાથે મારવા ઓળખેલા છે, હું ચૂપચાપ ઊભી રહેવા, તો કસ્ટમર તમને ખખડાવીને ચાલ્યા જશે. આ વસ્તુ 1 2 3 4 5 ને મોટા અક્ષરથી એના માટે લખેલા છે કે કેમેરામાં ઈઝીલી શો થઈ જાય. આપણે જે બી વસ્તુ બતાવીએ છીએ તો આ કપડા ઉપર 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર, સમજો અહીંયા કપડું છે, કપડા પર મૂકીને બતાવ્યું આ 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર ને 5 નંબર. ઉસકા નથી કપડું લેવાનું, એની પર મને એક એડજસ્ટેબલ કડલી કોઈ બી ચાંદીની વસ્તુ લેવાનું, એની પર મૂકીને બતાવવાનું છે ને બોલવામાં સહેજ પણ શરમાવાનું નથી. બોલવામાં સહેજ પણ શરમાવાનું નથી. ધ્યાનમાં રાખજો, તમને જો બોલવામાં શરમ લાગે છે તો કોઈક વાર એવા માણસ આવી જશે કે જે તમારું કરીને ચાલ્યા જાય. પછી આપણને કેવા કેવા ખ્યાલ આવે ખબર છે? કેવા આવશે? સમજો તમારાથી કઈ વસ્તુ ચોરાઈ ગઈ, તમારાથી ભૂલ થઈ ગઈ, પહેલો ખ્યાલ કયો આવશે? ભૂપેન્દ્રસિંહ, કયો ખ્યાલ આવશે પહેલો? કલર નોકરીનું કલર ધ્યાનમાં રાખો, શું ખ્યાલ આવશે? બોલ બોલ, કઈ વાંધો નહીં. નોકરી નહીં લાગતા તો હારું બટે આ માટે પૈસા માટે ફરવાના એવું થાય. આ સીધી વસ્તુ. આપણા ત્યાંથી કોઈ અનુભવી માણસને પણ આપણે બોલાવીએ કે જેની પાસેથી ચોરાઈ ગયેલું છે, તો એમની સીધી એક્ઝામ્પલ આપણે આપીએ કે ભાઈ આપણી પાસેથી વસ્તુ ચોરાઈ ગઈ, તો પહેલો ખ્યાલ તો તમને એ જ આવશે, કાલથી હું આવીશ નહીં. સીધી વસ્તુ આવશે, બીજો કોઈ ખ્યાલ નહીં આવશે. પહેલો ખ્યાલ શું આવે? આલા કમાવાના તો જવા દો, આ તો સામે ભરવાના હોય. કમાવાના તો જવા દો, આ તો સામે આપણે ભરવાના આવ્યા. આપણે અહીંયા સવારથી આજ સુધી મહેનત કરી, સવારના સમજો તમારે અહીંયા 9 વાગે આવવાનું હોય તો તમે 6 વાગે ઉઠી જાઓ, અમને 6 વાગે ઉઠી જાઓ, છોકરાને તૈયાર કરો, ઘરવાળાનું બનાવો, બધું તૈયાર કામ બામ કરીને બધું પછી તમે તો હજુ સમજો કે તમે તમારા ઘરમાં કંઈ કરવાનું નથી, તમે નાહી ધોઈ ને સીધા આવી ગયા. પણ એમને તો મેડમ છે, એમને 2 કલાક પહેલા તૈયારી કરવી પડે, એમના છોકરાને તૈયાર કરવા પડે, એમના ઘરવાળાનું બનાવવું પડે. એમને જો ઘરવાળા નહીં બનાવે, ઘરવાળું કે એકલી નોકરી કરતી છે, આ બધું કરીને જા તો નોકરી
છોડી દે. સીધી વસ્તુ છે, નોકરી છોડી દે. આ સીધી વસ્તુ છે. તો એ લોકો 2 થી 3 કલાક તૈયાર થાય, 9 વાગે અહીંયા આવે, પાછું આખો દિવસ 10-11 કલાક મહેનત કરે, ઊભા રહે, કસ્ટમરને બતાવે બધું, ને તમારું એક માણસ આવી ટાઈમ આપણું કરી ગયું. આપણે વધારે નથી કર્યું કે ચાલો ભાઈ 10,000 રૂપિયાનું આવું 10,000 રૂપિયાની વસ્તુ કરી ગયું, તો આપણા મહિનાની તો સેલેરી તો ગઈ, એનો કોઈ ઇશ્યુ નથી, એનો કોઈ જ ઇશ્યુ નથી. ચાલો સેટ છોડી બી દેશે, પૈસા સેટ છોડી બી દેશે કે ચાલો ભાઈ હવે સ્ટાર્ટિંગમાં જે છોડી બી દેશે, પણ આપણામાં કઈ ભાવના જાગે ખબર છે કે આ જે કર્ણાવતી આવે ને એની સામે જઈને ઉભો રહી જાઓ. આ ધ્યાનમાં રાખજો, આ સત્ય હકીકત છે. પહેલી જ એટેમ્પ્ટ આપણને આવું આવશે, સાલું કાં તો નોકરી છોડી દેવી છે, નોકરી આવું નથી ને હજુ વધારે સેન્સિટિવ હોય, સાલું મારાથી આ થતું જ નથી. આ સત્ય હકીકત છે. પણ આને બચવાનો આ એક જ રસ્તો છે, જે સહેજ બી ગભરાવાની જરૂર નથી, સહેજ પણ કસ્ટમરથી બીવાની જરૂર નથી. કસ્ટમર એવું નથી કે બધા ચોર જ આવે, આવશે ત્યારે ગમે ત્યારે 6 મહિને 12 મહિને વર્ષે 1.5 વર્ષે ગમે ત્યારે એકવાર આવે કે બધા આપણે અહીંયા બાહુબલી જ કરેલા છે. એ લોકોને બધાને હું પણ બાહુબલી જ છું, અને બી એવું લાગે કે મારી પાસેથી નહીં ચોરાય. પણ ચોરાય ક્યારે ખબર છે? જ્યારે કસ્ટમર વધારે હોય ત્યારે તો ચોરાતું નથી. ધ્યાનમાં રાખજો, કસ્ટમર વધારે હોય ત્યારે ચોરાતું નથી. એક જ કસ્ટમર હોય, એક કે બે કસ્ટમર ને શાંતિથી તમે બતાવતા હોય, શાંતિથી આપણે બતાવતા હોય, ને પછી આપણું દિમાગ એકદમ શાંતિમાં આ બાજુ 2-3 જણ વાત કરે ને આપણે એકલા બતાવ્યા કરે, ત્યાં વસ્તુ ચોરાય છે. એટલે જ્યારે ફાસ્ટ કરે ત્યારે આપણે એલર્ટ હોય કે એમને બતાવવાનું છે ને ઘણી બતાવવાનું છે, ઘણી પણ જ્યારે એકદમ પેલું રિલેક્સ આવે, એકદમ શાંતિનો માહોલ છે, પેલો ક્યારે હાથ ચાલાકી કરી જશે ને એ ખબર જ નહીં પડે. હું તમને વિડીયો બતાવીશ, આ બધા વિડીયો તમને બતાવીશ, તમે જોજો. 2-3 મિનિટના વિડીયો હશે, તમે એવા વિડીયો 15 થી 20 વિડીયો અલગ સ્ટાર્ટિંગના 5-6 દિવસ જોઈ લેશો ને એટલે તમને અંદાજ આવી જશે કે આ લોકો કઈ રીતે ચોરે છે, પછી તમારી પાસેથી ચોરાશે નહીં. આ પહેલી સિસ્ટમ મેં તમને બતાવી. આપણે શું કરવાનું છે, 15 થી 20 વિડીયો YouTube ઉપર આવી જવાના છે. YouTube ઉપર તમે જ્વેલર્સમાં ચોરીના વિડીયો આવું દેશી ભાષામાં લખશો ને એટલે બધા આવી જશે, ને ખાલી માર્ક કરજો કે એ લોકો કઈ રીતે ચોરે છે. એ લોકો હાથ ચાલાકી કરીને ચોરી જાય છે. હાથ ચાલાકી કરીને ક્યારે ચોરી જાય છે ખબર બી નહીં. ત્યારે તમને ધ્યાનમાં આવશે કે આ લોકો આવી રીતે કરે છે. અમુક લોકો તો હવે મોઢામાં નાખી દે છે. લેડી શું કરે, મોઢામાં નાખી દે. આ લોકોને વિડીયો બતાવે મોઢામાં નાખી દે, ખબર જ નહીં પડે. કાં એ લોકોને આખું ચેક કરવા મળે જ નહીં. પછી વધારે ડીશ લાગે તો ગળી જાય, પછી ગળી. એટલે આવા લોકો પણ છે. તો આપણે આ સિસ્ટમ ફોલો કરશું ને તો સંભાવના 0%, 99% નહીં પણ 0%, 100% નથી તમારી પાસેથી ચોરાવાનું. ને તમે જો સિસ્ટમ ફોલો કરો ને ચોરાઈ જાય તો જવાબદારી કંપનીની રહેશે, જવાબદારી કંપની. પણ જો તમે સિસ્ટમ ફોલો નથી કરતા, ધ્યાનમાં રાખજો, આ બધા જૂના બધા ઘડાયેલા છે, બધા 2 વર્ષ થઈ ગયેલા છે, એટલે એ લોકોને બધાને નોલેજ છે. હું નવા માણસોની પહેલી મીટિંગમાં જ આ કહી દઉં છું કે તમને બીજા દિવસે જ એવો ખ્યાલ આવે કે આ તો સાલી ડેન્જર નોકરી છે. એનો ઉપાય પણ તમને પહેલેથી બતાવી દીધો. સીધો સિમ્પલ ઉપાય છે, એકદમ સિમ્પલ, એકદમ રિલેક્સ થઈને તમે બતાવશો ને તો પણ એક વસ્તુ જશે નહીં, એક પણ વસ્તુ જશે નહીં. જો આ સ્પેશિયલ કપડું આપણે ચોરીને અટકાવવા માટે જ બનાવેલું છે. નંબર લખેલા છે 1 2 3 4 5, સીધી વસ્તુ. આ 1 2 3 4 5 નંબર બતાવેલા. હવે આપણે કરવાનું શું છે, તમને સીધો લાઈવ ડેમો બતાવી. કોઈ કસ્ટમર આવે છે તો આપણે આવી રીતે મૂકવાનું. આ જે છે આપણી પાસે ડબ્બા, જેમ કે ફાતેમા બેનને હજુ નોલેજ નથી, બીજા બધાને તમને નોલેજ નથી. જે લોકો હોશિયાર છે, ચાલાક છે, એ લોકો શું કરશે, ડબ્બો નીચે મૂકશે ને પછી બતાવશે. જે લોકો નવા છે, આ લોકોને બધી વસ્તુ એ લોકો કે નવા એટલે પહેલા બતાવે ને તો ડબ્બો ઉપર જ મૂકી દે. નહીં હું પણ એવો જ હતો. હું 9મા 10મા ધોરણમાં ભણતો હતો ને મારા ભાઈ સાથે દુકાન હોય ને મારા ભાઈએ કીધું કે એમને જળ બતાવ. એટલે જળ માટે મેં શું કર્યું, પહેલા તો જળ પત્તામાં મૂકતા હતા, હવે બોક્સ આવી ગયા.
તમે આખો પટ્ટાવાળો ડબ્બો તો આવો મોટો તે જ ઉપર મૂકી દો, લે બેન જોઈ લો. એ બેન મારું આખું નાખું એક પત્તું ચોરી ગયા. એટલે કોઈની ઉપર વિશ્વાસ કરવાનો નથી. આ વસ્તુ 0% છે. આ મેં તમને એના રિસ્ક ફેક્ટર બતાવ્યા કે આવું આવું થાય છે. હવે એનાથી બચવાના રસ્તા બતાવી દઉં. એક જ વસ્તુ, કોઈ પણ વસ્તુ તમે બતાવો છો તો આ તમે જો સીધી વસ્તુ, આ 1 2 3 4 અને 5. મેડમ જો આ 5 માંથી કઈ વસ્તુ પસંદ છે? તમે આ જોઈ લો, આ જોઈ લો, આ ખોલીને જોઈ લો, આ ખોલીને જોઈ લો, આ ખોલીને જોઈ લો. આ સીધી વસ્તુ. આપણે બધા શું કરીએ છીએ? આવીને એમ ભેગા કરીને બતાવીએ. જો આવ્યું જો, આવ્યું જોઈ લો, આવ્યું જોઈ લો, આવ્યું જોઈ લો. આ સાચી રીત નથી. રીત કઈ છે? તમે બધાને આવી રીતે જોયા હશે. એ બધા બાહુબલી બને છે. એ લોકોને સિસ્ટમ શીખવાડેલી છે, છતાં પણ ઉપયોગ કરતા નથી. પણ ઉપયોગ નથી કરતા પણ છતાં પણ એ લોકો દિમાગમાં બેસી ગયું છે કે 5 જ વસ્તુ બતાવશે. પણ જે લોકો સિસ્ટમ આવી રીતે પરફેક્ટ એપ્લાય કરશે કે આ 1 2 3 4 5, મેડમ આ 5 વસ્તુ જોઉં ને આની અંદરથી કઈ તમને પસંદ છે? ને ટોન એવો હોવો જોઈએ કે સામેવાળાને ખોટું નહીં લાગે. સામેવાળાને ખોટું નહીં લાગે, પણ સાથે સાથે એ બી ખબર પડવી જોઈએ કે આ ભાઈએ મને ગણીને બતાવેલા છે. આ ભાઈએ કે આ બેને મને ગણીને બતાવેલા છે. કેમ કે વસ્તુ તમારાથી નહીં વેચાશે ને, તમારી પાસેથી જો આ પાયલ બેન પાસેથી, ધર્મિષ્ઠા બેન પાસેથી, મુસ્કાન બેન પાસેથી કસ્ટમર ખાલી જગ્યા કેટલી વાર જાય છે, તો તમને કોઈ ખીજવાય કેમ ખાલી ગયા? ચાલ તું અંદર માયરા એક બે ટમાટર વચ્ચે માયરા, તમને ખોટું લાગ્યું, ચાલ ભાઈ ખાલી ગયા, ચાલ ઠીક છે, બીજો કસ્ટમર બતાવો. પણ જો તમારાથી ચોરાશે તો શું કરશે? ચાલો પૈસા બી તમારા પાસેથી નથી ભરાવા, ચાલો 1000 રૂપિયાની વસ્તુ તમારી પાસેથી ચોરાઈ ગઈ, તો બધા શું કરશે? તમે નલ્લા હતા, આપણે નલ્લા હતા જ્યારે નાની સ્કૂલોમાં ભણતા હતા, આપણા ટકા ઓછા આવ્યા હોય કે ચાલ ભાઈ 80-100 માર્કમાંથી આપણા 20-25 ફેલ થઈ ગયા, તો બીજા છોકરા શું કરે? શું કરતા તો મુસ્કાન? બીજા છોકરા શું કરે? આ પાયલ શું કરતી? હસતી હતી ક્યાં? પાયલ નહીં તો બીજી કોણ હતી? બીજા લોકો શું કરશે? બોલો, તમારી પર હસશે, સ્વાભાવિક રીતે હશે ને તમારી પર. ત્યારે કેવું લાગે આપણને? બહુ ખોટું લાગે. બહુ ખોટું લાગે ને. આ જ ફિલિંગ આની અંદર આવશે. સિસ્ટમ આપણી આ એપ્લાય કરવાની છે. સિસ્ટમ આ એપ્લાય કરવાની. તમારે સ્ટાર્ટિંગમાં 10 દિવસ આ જ શીખવાનું છે. 10 દિવસ સ્ટાર્ટિંગમાં આ જ શીખવાનું છે ને એકવાર તમે તમારા માઇન્ડને આ ટેવ પાડી દીધી, આખી જિંદગી ચાલશે. અહીંયા કામ કરશો એટલા દિવસ તો ચાલશે જ, પણ આખી જિંદગી તમને કામમાં લાગશે. કે તમારા ઘરે પણ તમને કોઈ છેતરવાયું હોય ને તો તમે એને જ તમે છેતરાશો નહીં. ઓલ્ડ દાગીના પર પ્રમોદભાઈને જોઈને જોજો, હાચું બી કહી દઉં, પ્રમોદભાઈને જોઈને તમે બાહુબલી બનતા નહીં. કેમ કે એ હાથે 2-3 કસ્ટમર પણ બતાવી લેશે. આનો બતાવશે, આનો બતાવશે, આનો બતાવશે. પણ તમે નવા છો એટલે નવા માણસથી આ ભૂલ થઈ શકવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે એનો ઉપાય આ છે. જો તમે આ વસ્તુ ડેવલપ કરી લીધી, આજે તમે અહીંયા મીટિંગ એટેન્ડ કરીને પછી તમને કોઈ બતાવવાનું કહેશે ને તમે આવી રીતે બતાવો એટલે આ લોકોને તરત ખબર કે આજે આ લોકો મીટિંગ એટેન્ડ કરીને આવ્યા ને આ બેને તરત જ આની અંદર લીધું. હવે કસ્ટમર એમ કહે છે કે ચાલો મેડમ આમાંથી કોઈ પસંદ હોય તો સાઈડ પર રાખો, નહીં પસંદ હોય તો કઈ નહીં જવા દો, નથી પસંદ આ 5 પાછા લઈ લેવા. આવી રીતે તમે મૂકશો ને કેમેરામાં બધું દેખાશે. એટલે આ 1 2 3 4 5 ઓટોમેટિક કસ્ટમર પણ એને માર્ક કરશે કે આ બેને આની પર મૂકીને બતાવેલા છે. એટલે આનાથી જે ફ્રોડ લોકો હોય, જે લોકો તમને છેતરવા આવેલા હોય, તો એ લોકો આનાથી સચેત થઈ જશે અને પછી છેલ્લે ઉઠીને ચાલ્યા લે, ઉઠીને સીધા ચાલ્યા કે અહીંયા મારી દાળ ગળે એવી નથી. ભલે નવો માણસ છે પણ એની પાસે મારી પાસે છેતરાય એવી સંભાવના નથી. સાંકડા પણ બતાવો, સાંકડા તો આળા મૂકવા પડે. તો 1 2 3 4 ને 5 તમને વધારે ડાઉટફુલ લાગે છે કે આ સાલું ડાઉટફુલ છે તો એને 2 જ વસ્તુ બતાવો, એક જ વસ્તુ બતાવો. જો આવું આ ટાઈપનું ચાલશે એ તમને ધીરે ધીરે આવશે, પણ સ્ટાર્ટિંગની તમારી પ્રેક્ટિસ આ હોવી જોઈએ. બધા કપડા પર આ લખેલું જ છે. ચા પણ છે ને આવા કપડા
ત્યાં પણ આવા કપડાં છે. આપણી બધી જેટલી બી બ્રાન્ડ છે એની પર આ કપડાં હવે આપણે મૂકી દીધા છે. પહેલા પણ હતા પણ થોડા અલગ હતા. હવે આ કપડાં આપણે મૂકી દીધા છે. ખાલી સિમ્પલ વસ્તુ મૂકો, આવી રીતે મૂકો, નહીં લેશે ચાલ્યું જશે, કોઈ વાંધો નથી, બીજો ગ્રાહક આપણે બતાવી દઈશું. પણ ચોરાઈ જાય તો એ ચલવી લેવામાં નહીં આવે. કેમ કે કંપની વાળા માણસ કેમ રાખે છે? કેમ કે અમારું કામ આસાન થાય, અમારું કામ ઓછું થાય. પછી તમારી પર કોઈ કાયમ નિગરાની નથી કરવાનું કે તમારી સાથે આપણે 15 દિવસ, મહિનો માણસ ઊભા રહેશે, મહિનો 2 મહિના. હવે પાયલની બાજુમાં હવે ધીરે ધીરે ઊભા રહેતા ઓછા થઈ ગયા. પહેલા સ્ટાર્ટિંગમાં આવતા તો મહિનો સુધી એને સપોર્ટ આપે કે જો બેન આવી રીતે બતાવો, જો બેન આવી રીતે બતાવો, આવી રીતે ગુણાકાર કર, આવી રીતે ભાગાકાર કર. પણ તમે એવું સમજો કે 6 મહિના પછી બી મારી સાથે કોઈને કોઈ ઊભો રહે, કોઈને કોઈ ઊભો રહે, કોઈને કોઈ ઊભો રહે, આવું થવાનું નથી ને કોઈ જગ્યાએ થશે બી નહીં. કેમ કે એક નાના કામમાં 2 માણસ રોકાય એવું થવાનું નથી. જે લોકો આ સિસ્ટમ ડેવલપ કરી લેશે એ લોકો અહીંયા ટકશે. નહીંતર 2 મહિને, 3 મહિને, 4 મહિના બી ફિલ્ટર થઈ જશે. આ વસ્તુ ડેવલપ કરી લેવાની છે. આ વસ્તુ તમારા દિમાગમાં નાખી દેવાની છે. આટલી મીટિંગ થયા પછી પણ તમે જોજો આપણે આવી રીતે બતાવશું નહીં. આટલી મીટિંગ થઈ ગયા પછી પણ નહીં બતાવશું. કેમ? કેમ કે આપણા માઇન્ડને જ્યાં સુધી 3-4 વાર કોઈ ખીજવાય નહીં ત્યાં સુધી આપણા માઇન્ડને ટેવ નથી પડે કે કોઈ ખીજવાશે તો વાંધો નહીં. હું ખીજવાને તો તમે પાછા શું કરો? મુસ્કાન કરે હે, અહીંયા આવીને રડવા લાગશે, અંદર જઈને રડવા લાગશે, કાં તો પછી રાતના ઘરે જઈને બીજા દિવસે દેખાય હું ફોન કરું, ફોન બી નહીં ઉચકશે, કોઈ જવાબ બી નહીં આપશે, કઈ જ નહીં. મને તો નથી ફાવતું. સીધી વસ્તુ, મને તો નથી ફાવતું, મને આ જગ્યાએ નથી ફાવતું. પણ આપણે આની સિસ્ટમ બનાવી દીધેલી છે. આ સિસ્ટમ કરશો તો વિશ્વાસ રાખજો કોઈ દિવસ તમારી પાસેથી વસ્તુ ચોરાશે નહીં. ને ચોર રેગ્યુલર આવતા નથી. ચોર આવશે એક જ વાર, પણ એક જ વારમાં આપણું બધું જે ભેગું કરેલું હશે તે લઈ જશે. આ તો સમજો કે ચાંદીની વસ્તુ છે, 500, 600, 700, 800, 1000, 2000, 3000 ની. હવે જ્યારે આપણે ચેન બતાવતા હોય 10-10 ગ્રામની, 1-1 તોલાની, 1.5 તોલાની, તો શું થાય? લાખ, 1.5 લાખ. આખા વર્ષ કામ કરું તો હની ભરાઈ જાય. આપણા ત્યાં શ્રદ્ધાબેનને ઓળખો છો બધા? શ્રદ્ધાબેન પાસેથી 2.5 વર્ષ પહેલા 2 તોલાનો સેટ ચોરી ગયેલા છે આપણા મેનેજર. કેટલા તોલાનો? 2 તોલાનો. 2 તોલાનો સેટ. હું ધારતે એમની પાસે ભરાવી શકે, ભાઈ તું પૈસા ભર, હું ઘર બી વેચાઈ જતી બિચારી. પણ આપણે ભરાવ્યા નથી એમની પાસે. આપણે ભરાવ્યા એવી રીતે બધી નાની નાની કેટલાક જણની પાસે વસ્તુ ચોરાય. પણ આપણે બીજી રીતે રસ્તો આપ્યો કે ચાલ તો હવે મને આટલાનું સેલ કરી આપતો, એનીમાંથી તારા કવર થઈ જાય. સેલેરીમાંથી નથી કાઢ્યા, સેલેરીમાંથી નથી કાઢ્યા કે ચાલ ભાઈ તારી 10,000 સેલેરી છે તો મારી દર મહિને 8-8, 5-5, 6-6 હજાર કાઢી શકો. તારે જે કમિશન આવે છે એની અંદરથી ધીરે ધીરે કરીને વધે. પણ એના પછી આપણા ત્યાં લગભગ વર્ષ થવા આવ્યું, એક વસ્તુ ચોરાઈ નથી. કેમ કે આપણે આ સિસ્ટમ ઉપર વધારે ભાર મૂકીને બધાના દિમાગમાં નાખી દીધું. બતાવવાનું જ નથી, આડેધડ બતાવવાનું જ નથી. જે લોકો બતાવે છે એ લોકો ફસાશે, ગમે ત્યારે ફસાય. તમારે એક ટેવ આવી પાડી દેવાની છે આની અંદર. ભલે નહીં વેચાય મારી પાસેથી તો ચાલશે, પણ બતાવવા તો હું આવી રીતે 5 બતાવ્યું, મેડમ આ પસંદ છે તો પસંદને બી અહીંયા નહીં મૂકવાનું. પાછળ બાઉલ છે એની અંદર આવી રીતે મૂકો, બીજા સાઈડ પર. હવે પાછી બીજા બતાવો, પછી બીજા બતાવો. એનાથી વસ્તુ કસ્ટમર શાંતિથી જોશે બી, તમને પણ મજા આવશે. કસ્ટમર શાંતિથી જોશે બી ને વસ્તુ ચોરાવાની સંભાવના એકદમ 0% થશે. પણ આપણે પેલું થોડું ઉતાવળમાં આવીને બતાવાય. તમારે 10 દિવસ તો આ જ જોવાનું છે કે આ લોકો બતાવે કેવી રીતે છે, મૂકે કેવી રીતે છે, આ લોકો કેવી રીતે ગણે છે, આ લોકો કેવી રીતે એકબીજાની સાથે વાતચીત કરે છે, આ બધા જે સિનિયર માણસો છે તે કેવી રીતે વાતચીત કરે છે, શ્રદ્ધાબેનને શું કહીને બોલાવે છે, ભાઈ સાથે કેવી રીતે વાત કરે છે.
કેમ કે તમે એકદમ ફ્રેશર છો, બધાના ઘરમાં બધાના બેકગ્રાઉન્ડમાં અલગ અલગ રીતની બધી સિચ્યુએશન, અને તમે એ સિચ્યુએશન તમે આની અંદર નાખવા જાઓ તો તમે એલિયન બની જશો. એલિયન એટલે ઓળખો છો? એલિયન કોણ છે? જાદુ પિક્ચર પેલું કોઈ મિલગા જોયું? હા. એમાં માણસ હોય ને પછી એલિયન આવે. એલિયન કોને કહેવાય? જે બધા કરતા વિચિત્ર દેખાતો હોય. અહીંયા બધા જે આવ્યા હવે નવા આવી રીતે કરશે તો પૂજાબેનને છે, સુનેરાબેનને છે, અમે બધા એલિયન જ કહેતા હતા. એલિયન કેમ કે બધા કરતા વિચિત્ર, નવું આવે ત્યારે બધા કરતા વિચિત્ર અલગ અલગ રીતે જ કરે. એટલે તમને કોઈ એલિયન નહીં કહે. એટલે શાંતિથી તમે પહેલા દિવસ આવ્યા, તમે પેલી શ્રદ્ધાબેનને કીધું કે એમને કહેજો કે કાલે વ્યવસ્થિત હેરસ્ટાઈલમાં વ્યવસ્થિત એની, તો તમે બધા એ રીતે આવતા થઈ ગયા. ધીરે ધીરે 15 દિવસ મહિનો થશે એટલે તમને એટલે તમે બધા એમની જેવા થઈ જશો. પણ તમે એ લોકોને તમને સમજાવવામાં આવે છે કે આવી રીતે બતાવવાનું છે ને તમે બતાવતા જ નથી. મહિનો થઈ ગયો છતાં પણ તમે નથી શીખતા. તો આ લોકો હસશે તમારી કે આ બેનને શીખવાડે પણ શીખતી નથી, એલિયન છે. આ વસ્તુ છે સિમ્પલ, પણ જે સિમ્પલ વસ્તુ હોય તે જ અઘરી હોય. તમને એવું લાગે આ બહુ સિમ્પલ વસ્તુ છે, પણ આજે ટ્રાય કરી જોજો. થાય છે મુસ્કાન? પહેલા આવું થાય છે? આ લોકો સમજી ગયા, ટ્રાય કરી જોજો. સ્ટાર્ટિંગ 2 દિવસ 3 દિવસ અઘરું લાગશે. ચોથા દિવસે તમારા હાથમાંથી બાય ડિફોલ્ટ 5 ની સિસ્ટમ આવશે. બાય ડિફોલ્ટ સિસ્ટમથી બનાવેલી લાઈન અપ માટે વસ્તુ બતાવવાનું છે. મને તો અઘરું લાગતું. પહેલા અઘરું લાગે. પહેલા 2 કે 3 દિવસ 4 દિવસ અઠવાડિયું જ અઘરું લાગશે. અઠવાડિયું પહેલા જે સૌથી પહેલું કોઈ પણ પ્રેશર આવે ને તેનું અઠવાડિયું જ અઘરું હોય. 7 થી 9 દિવસ જ અઘરા હોય. એમાં અઘરામાં હું આવે ખબર છે? એક તો પહેલા આખો દિવસ ઘરે બેઠેલા હોય, શાંતિથી 8-9 વાગે ઉઠતા હોય, પછી થોડું કામ કર્યું કલાક 2 કલાક, પછી શું કરીએ આપણે? એમાં બી શું જોઈએ આપણે? રીલ્સ. ટીવી તો હવે જોતા જ નથી. રીલ્સ જોઈએ, વોટ્સઅપ કરીએ, પછી મમ્મી પપ્પા કહે તા ભાઈ ખાવાનું બનાવ, પાછા 1-2 કલાક કામ કરીએ, પછી બપોરે રેસ્ટ. તો આ વસ્તુ છોડવી અઘરી છે. તમને અઠવાડિયું 10 દિવસ લાગશે, પણ હવે અમને લોકોને એવી ટેવ પડી ગઈ છે. મુસ્કાનબેનને એવું કહે છે કે હવે આપણે 4-5 દિવસની રજા આપણે મુસ્કાનબેન ઘરે કંટાળી જાય. એક દિવસની રજા પાડે ને એવી કંટાળી જવું છે. સ્ટાર્ટિંગમાં તમને અઠવાડિયું 10 દિવસ તમને હેરાનગતિ થશે, પણ પછી આપણને એવી ટેવ પડી જશે કે ચાલો અહીંયાથી નોકરીમાંથી છૂટા થઈ ગયા તો બીજે કશે શોધીએ. ભલે 500-1000 ઓછા, પણ મારે ઘરે નહીં બેસી રહ્યું. મારે ઘરે નથી બેસી રહ્યું. મારે કશે ને કશે કામ જોઈએ. મને કામ જોઈએ, કંઈ કામ જોઈએ. એટલે એવી ટેવ પડી જાય. એટલે આ જ રીતની આપણા માઇન્ડને આપણે હેબિટ પાડી દેવાની છે. આપણું માઇન્ડમાં છે ને બધી નસ આવી રીતે હોય. હવે આ લોકો બી પહેલા તમારી જેમ જ હેરસ્ટાઈલ, તમારી બી સુધરી ગઈ, તમારી જેમ જ આવતા. મુસ્કાનનો પહેલા સ્ટાર્ટિંગમાં મારો ફોટો પાડી દેવાનો. પછી નસને એ લોકોએ ધીરે ધીરે ટેવ પાડી. માઇન્ડ સમજી ગયું કે હવે આવી રીતે જ કરવાનું. બાય ડિફોલ્ટ નેટ બી આવી જાય, ટોપેલ બી નખાઈ જાય, ને બાલ બી એવી રીતે જોડાય. એટલે નસ આવી જોડાઈ ગઈ, રસ્તા બની ગયા. આ હાઈવે થઈ ગયો. હાઈવે પરથી ફાસ્ટ વાહન પસાર થાય. જ્યાં સાંકડી સડક હમણે રસ્તો બી નહીં હોય ત્યાં ગાડી જઈને અટકી જાય. ધીમે એને રસ્તો બનશે, ધીરે ધીરે આટલો પહોળો થઈ જશે. એટલે ધીરે ધીરે તમારા માઇન્ડમાં આ બધી વસ્તુ બેસી જશે. સ્ટાર્ટિંગમાં અઠવાડિયું 10-15 દિવસ જે લોકો ટકી ગયા એ લોકોના ચાન્સીસ છે કે વધારે. જો આપણા ત્યાં પરમ દિવસે એક છોકરી આવેલી M.Com વાળી આવેલી, એક છોકરી અહીંયા બેસાડેલી, એક છોકરી તમારી સાથે જ આવેલી હતી. શું કરેલું છે કે M.Com કરેલું છે. ઓકે ચાલો, અહીંયા ખાલી નીચે હજુ તો એની પાસે કંઈ કામ બી નથી કરેલું, કંઈ જ કરેલું, ખાલી બેસાડેલી છે. ને રૂલ્સ રેગ્યુલેશન્સમાં આપણે આપ્યું કે આ રૂલ્સ રેગ્યુલેશન્સ વાંચજે. કે તમને બધાને રૂલ્સ રેગ્યુલેશન્સ અહીંયા બોલીને સંભળાયો કે રૂલ્સ રેગ્યુલેશન વાંચે, તારી સહી કરે ને પછી લઈ આવે. તો એમના ઘરે રૂલ્સ રેગ્યુલેશન્સ વાંચ્યું ને શું કહે છે, 3000 રૂપિયા યુનિફોર્મના કાપી લે. તમે એક જગ્યાએ ટ્રેનિંગમાં જાઓ છો તો તમે સામે પૈસા આપીને ભણો. કે ચાલ ભાઈ અમારે કોમ્પ્યુટર ક્લાસીસ કરવું છે તો કોમ્પ્યુટર ક્લાસીસની ફી કેટલી હોય? 4000-5000 હોય ને મહિનો 2 મહિના તમે જાઓ ને તમે શીખી જાઓ. અહીંયા તમને
ભલે 7,000 માંથી 4,000 તમારા પાસે તો 2-3,000 તો હાથમાં આવશે ને એક જ વાર કપાશે તમારે, કાયમ નથી કપાવવાના. એક જ વાર તમારે સહન કરવાનું છે, એક જ વાર. પછી રેગ્યુલર કંપની તમને પ્રોવાઈડ કરવાની છે. 3,000 માં યુનિફોર્મ નથી બનતા. આ યુનિફોર્મ 4 થી 4,500 ની બે જોડી બને, 4 થી 4,500 ની બે જોડી બને. તો એ બેને એમકોમ કરેલું છે તો એવું સમજે કે મેં એમકોમ કરેલું છે એટલે મને પહેલે જ દિવસની નોકરી એકદમ જોરદાર મળી જાય, આવું થવાનું નથી. તમે ત્યાં શીખશો, બધું ભણશો કે ત્યાં કેવી રીતે કામ થાય, પછી જ સેલેરી તમને મળતી થશે. મહિના 2 મહિના 3 મહિના તો શીખવાનું જ છે. અહીંયા બધા જે બી છે હવે બધાના પગાર પૂજાબેન છે, સુનેરાબેન છે, શ્રદ્ધાબેન છે, રૂપાલીબેન છે, ઈશિતાબેન છે, એ બધાની સેલેરી હમણે 10,000 ની અપ જ આવે છે, 10,000 થી અંદર નથી આવતી. શ્રદ્ધાબેનની સેલેરી 20,000 આવે છે, સુનેરાબેનની ગયા મહિનાની 19,000 સેલેરી આવી, પૂજાબેનની 16,000 આવી. તમારા માઇન્ડ ઉપર આધાર છે, પણ આપણે કહેવાનું મતલબ સ્ટાર્ટિંગમાં કોઈ બી કામમાં તમારે સહન કરવું પડશે. સ્ટાર્ટિંગમાં તમે એમ કહો કે હું સહન નહીં કરું, મને તો પહેલા દિવસથી મને 8-10,000 ની નોકરી મળી જવી જોઈએ અને મને બેહવાનું મળવું જોઈએ, મારા પગ નહીં દુખવા જોઈએ, મારા આઈ નહીં થવા જોઈએ, તો સમજી લેવાનું મારી પાસે કેટલા પૈસા છે, વધારે તો મહિનાના 2-3 લાખ તો આરામથી આવે, છતાં પણ આપણે 8 વાગે આવી જઈએ છીએ. તમે મને બેસેલો ક્યારે જોઉં છો? ભાગ્યે કોઈ વાર વચ્ચે વચ્ચે બેસેલો છો, બાકી મોસ્ટલી વચ્ચે ફરતા હોય, કાં તો અહીંયા આટા ફેરા મારતા હોય, કાં તો આટા ફેરા. તમે બીજા કોઈને બી જોઈ લો, કોઈ બી મોટા માણસને બી જોઈ લો, નરેન્દ્ર મોદીને જોઈ લો, તમને એવું લાગે કે એને બહુ આરામ છે. આરામ નથી. આપણા બધા કરતા એને ટેન્શન વધારે છે, ટેન્શન વધારે છે, કામ બધાને છે. તો સમજો, અમને નથી મળતું તો તમને તો મળવાનું નથી. સિંહ હોય કે પછી હરણ હોય, જંગલમાં બધાએ ભાગવું તો પડે. સિંહ કેમ ભાગે કે આજે મેં ભાગા નહીં તો મને ખાવાનું નહીં મળશે. હરણ કેમ ભાગે? જો હું નહીં ભાગા તો મને ખાઈ જશે. એવી રીતે જેણે જેણે શીખવું છે, સ્ટાર્ટિંગમાં શીખવું છે, તેમણે આ સિસ્ટમ ઉપર જોર આપવું પડશે. આ સિસ્ટમ છે. તમે જે પણ વસ્તુ અહીંયા મૂકો છો, અહીંયા તે કસ્ટમર હાથથી ચોરી નહીં લે એવી રીતે મૂકો. જો આ લોકો તમને નવા લાગે, જો ભાઈ ના હોય તો ડબ્બોની પાછળ એ લોકો એના લીધે કહે છે કે વસ્તુ ચોરાય નહીં, કઈ વસ્તુ મિસમેચ નહીં થઈ જાય. તમે ગણો છો ને પેલા બાઉલમાં નથી મૂકતા, ગમે તેમ મૂકો છો. આ લોકો જોયું છે હમણાં વચ્ચે એકાદ વસ્તુ ખોવાયેલી. શું ખોવાયેલી? પુટ્ટી પેન્ડર છે. ક્યાંથી મળેલો? બે દિવસ લગી ઉડેલું ને ધ્યાન લાગે. પછી બીજું આવી રીતે એક બે વસ્તુ અટવાઈ જાય તો આપણે આ બધાની સિસ્ટમ બનાવેલી છે. સિસ્ટમમાં કોઈ વાર ભૂલ થઈ જાય પણ વસ્તુ ચોરાશે નહીં, આટલી વસ્તુ ધ્યાનમાં રાખે. આ સિસ્ટમ તમે એપ્લાય મુકાઈ જશે ગમે તે આગળ પાછળ. મળશે તો ખરી, નહીં મળે તો આપણે કેમેરામાંથી શોધી કાઢો. શોધવું તો ખરી, જવા તો દેવું જ નહીં. પણ આ વસ્તુ સિસ્ટમ છે. તો બતાવવાનું કેવી રીતે છે? 1 2 3 4 5 કેટલી વસ્તુ બતાવવાની છે? 5 થી વધારે ઉપર વસ્તુ બતાવવાની નથી. કસ્ટમરને ધીમેથી, પ્રેમથી, મીઠાશથી, શ્રદ્ધાબેનની લેંગ્વેજમાં કહે છે આમાંથી જોઈ લો પછી બતાય. શ્રદ્ધાબેન પાસેથી સેટ ચોરાઈ ગયો પછી કેવી રીતે બતાવતા હતા ખબર છે? સોનાની ચેનના ફોલ્ડરના વજન હો કરી લેતા હતા પહેલા વજન કરીને લખી લે નોટમાં, પછી જાય એટલે પાછું વજન કરીને જોઈ લે. હા ઓકે, આવું નહીં થાય એના માટે આપણે આ સિસ્ટમ બનાવેલી છે. આવું નહીં થાય તમારી સાથે એના માટે આ સિસ્ટમ બનાવેલી. એટલે આપણે ફ્રેશર છે પણ આટલી વસ્તુ તો દિમાગમાં આવી જ જવી જોઈએ. આપણે આ જે બી બતાવીએ છે તે વસ્તુ બધી મોંઘી છે. વસ્તુ અટવાઈ નહીં જાય, કશે મુકાઈ નહીં જાય, કોઈ ચોરી નહીં જાય, આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ને કસ્ટમરને પણ ખોટું નહીં લાગવું જોઈએ. કેટલીક વાર વચ્ચે ફરતો ને તમે આવી રીતે બીતા બતાવો કે સારું કઈ એમને બિંદાસ બતાવો તો સીધી જવાબદારી આવી જાય ભરતભાઈ. મેં મુસ્કાનબેન બતાવે, મુસ્કાન બતાવે એમને તું ભલે ઢગલો કરી દે તો વાંધો નહીં. તો મને વિશ્વાસ છે કે આ ભાઈ ચોરી જવાના નથી, આ બેન ચોરી જવાના નથી. પછી ચોરી જાય તો તમે તો કીધું મેં બતાવી દીધું, સીધું મારા પર આવશે, સીધું મારા પર આવશે. તો કંપની વાળા માણસો એના માટે રાખે છે કે જે સિસ્ટમ ફોલો થાય, કસ્ટમરોને પણ શાંતિથી બતાવી શકે.
તમારો પણ ગ્રોથ થાય. તમને જે વસ્તુ સિસ્ટમ સમજાવવામાં આવેલી છે એવી રીતે બતાવી. પદ્માવતી જ્વેલર્સમાં કેવી રીતે બતાવતા હતા? ડબલ પોંકી આની અંદર કઈ ગણીને બતાવતા હતા એવું નહીં હતું. તો રિસ્ક એમાં વધારે છે કે આમાં વધારે છે? ગણ્યા વગર બતાવો છો એમાં વધારે છે પદ્માવતીમાં. હજુ સુધી તમારું નસીબ સારું કે નથી ગયું ને જો ગયું હોય તો ગણપતભાઈ કે ભાવિનભાઈ શું કરતે? શું કરે? પગાર કાપી લે. કોઈનો કાપેલો છે એવું કંઈ? એવું નથી કાપી લીધું. કેમ કે કોઈના બી ઘરમાં પૈસા ઉગતા નથી. કોઈ પણ બધા મહેનત કરીએ છીએ. આપણે બધા મહેનત કરીએ છીએ તો આપણે મહિને 6, 7, 8, 10,000 જે રીતે મહેનત કરો તો ખોટા પૈસા કોઈ આપણું આવીને કરી જાય. આવું કરવાનું નથી. આપણે જે પણ બતાવીએ છીએ તો વસ્તુને વ્યવસ્થિત રીતે બતાવજો. કોઈને જે જૂના છે એ વિચિત્ર રીતે બતાવે છે એને જોઈને નથી કે અહીંયા બધી ટાઈપના માણસો હશે. તમારા ઉપર આધાર છે કે તમે કયા માણસને તમારા સાહેબ બનાવો છો કે કયા માણસને તમે ફ્રેન્ડ બનાવો છો. તમે જેવા જેને ફ્રેન્ડ બનાવશો ને થોડા ટાઈમમાં તમે એના જેવા થઈ જશો. તમે શ્રદ્ધાબેનને ફ્રેન્ડ બનાવશો ને તમે ધીરે ધીરે શ્રદ્ધાબેન જેવા થઈ જશો. શ્રદ્ધાબેન કેવી રીતે બતાવે, શ્રદ્ધાબેન કેવી રીતે બોલે છે, શ્રદ્ધાબેન કેવી રીતે આવે છે, શ્રદ્ધાબેન કેવી રીતે સીએસ કરે છે, શ્રદ્ધાબેન કેવી રીતે કમિશન લે છે, શ્રદ્ધાબેન બધા માણસોને કેવી રીતે સમજાવે છે એ તમારામાં આવી જશે. અને કોઈ એવું આપણા તો કોઈ છે નહીં એવું પણ કોઈ એવું વિચિત્ર માણસ આવીને તમે એના સાથે તમે ગ્રુપ બનાવી લો તો તમે ધીરે ધીરે એના ગ્રુપમાં સામેલ થઈ જશો. પછી 2 મહિના 3 મહિના 4 મહિનામાં ફિલ્ટર થઈ જાય. ઓટોમેટિક ફિલ્ટર સિસ્ટમ થઈ ગઈ. આપણે કોઈને કાઢતા નથી પણ ઓટોમેટિક ફિલ્ટર સિસ્ટમ છે. ઓટોમેટિક ફિલ્ટર એટલે એ જાતે જ છોડી દે છે. અમારે કહીએ જ કહેવાની જરૂર નહીં. આગળ એક અસ્મિરાબેન હતા, પછી એક પ્રીતિબેન હતા, એક આશાબેન હતા. એ બધા એવી આપણે સિસ્ટમ શીખવાડે સિસ્ટમમાં માને જ નહીં ને શું કરે સ્ટ્રોંગ રૂમમાં 3 જણ બેસી જાય ને વાતો વગર ફોકટની વાતો જેનો કોઈ જ પ્રોડક્ટિવિટી નથી. વગર ફોકટની વાતો. કેવી વાતો કરે મુસ્કાનબેન? કેવી વાતો કરે? કાલે તો અલુણાઓ મારે આ પહેરવાનું છે, કાલે મારે આ અહીંયા જવાનું છે, મારે આ જવાનું છે. કિરણબેન હતા. બધા ખોટી વાતો, એનો કોઈ જ મતલબ નથી. પછી એ 3 જણનું ગ્રુપ બની જાય કે શ્રદ્ધાબેન કહે તે આપણે માનવાનું જ નથી, ભરતભાઈ કહે તે માનવાનું જ નથી. 2 મહિના 3 મહિના સુધી આપણે એમને સમજાવશું. પછી કોઈ એકવાર ભૂલ થશે એટલે કોઈ ખીજવાશે તો પછી એક જણ છોડશે પછી બીજા બી છૂટી જશે કે ચાલ આપણે હું તને કંપનીમાં નોકરી લઈ જાવ. તા બી કંપનીમાં નોકરી જાય 2 દિવસમાં ઘરે. 2 દિવસમાં ઘરે. કહેવાનો મતલબ જે સિસ્ટમ છે, જે ડિસિપ્લિન છે તે તમારે કમ્પલસરી ફોલો કરવાની છે. નવા જો તમે છો તો તમારે શ્રદ્ધાબેનને જોઈને કામ કરવાનું છે, સુનેરાબેનને જોઈને કામ કરવાનું છે કેમ કે એ લોકોને 3 વર્ષ થઈ ગયા. તો આવનારા 1 વર્ષમાં એમના મેરેજ થશે તો એ લોકો રિટાયર થશે. હમણાંથી સમજાઈ ગયું. તમારે વર્ષ 2 વર્ષે મેનેજર બનવું છે કે ચાલો થોડો વ્યવસ્થિત સેલ્સમેન બનવું છે તો તમારે હમણાંથી પાયો નાખવો પડશે. તો 1.5-2 વર્ષ પછી તમારા ખાતામાં 12,000 15,000 સેલેરી આવતી થશે, 15,000 એટલીસ્ટ આવતી થશે. પણ જો તમે હમણે એવી વસ્તુ પકડી લેવ છો, એવા માણસોને પકડીને એની સાથે ટીમ બનાવી લેવ છો તો એમાં તમારું કંઈ વધવાનું નથી. હમણાંથી જ તમારે પાયો નાખવો પડે. આ તમારો સ્ટાર્ટિંગ છે, આ બીજો 3જો દિવસ છે એટલે હમણાંથી જ તમને સમજાવું. સિસ્ટમ ફોલો કરજો, બધાની સાથે ડિસિપ્લિનમાં વાત કરજો. કોઈ જે પણ સિનિયર માણસો કે આ પાણી હા અહીંયા મૂકી દે હા સહેજ પણ તમે એમને બોલશો એટલે તમને શીખવાડશે નહીં. તમારે એમની પાસેથી જ શીખવાડવાનું ને વર્ષ પછી તમારી નીચે પણ જ આવા માણસો જ આવશે. તો હું એ લોકોને બી કીધું છે કે અમને પૂજાબેનને કે લોકો જો ભાઈ નવા માણસ છે તે લોકોની સાથે એવી રીતે વર્તન કરો. તમે યાદ કરો કે તમે નવા હતા ત્યારે તમારી સાથે જે આ લોકો વર્તન કરતા તેના વિશે તમારો શું અભિપ્રાય કે આ બેન મારી સાથે આવી રીતે બોલે છે, આની સાથે તમે તો તમારી સાથે જે લોકો અત્યારે આવું કરે છે તો તમે એવું નહીં કરો બીજાની સાથે. તો પછી એ સુધી હા કહેવાનું પ્રેમથી બોલશો. તમને નવા માણસોને ખાસ કહેવાય. એ લોકો એમ કે હું એક ડાયલોગ ખાસ મારું હમણે મુસ્કાનબેન રાત છે ને આવું નથી કરવું. નવા જૂના માણસો કે હમણે રાત છે, હા હમણે રાત જ છે
યાદ રાખજો આ વસ્તુ. આવું કહેશો ને મુસ્કાન બેન જો આ ના દિવસ છે તો હું કહે આ મુસ્કાન મારા કહેવામાં નથી. હા શ્રદ્ધાબેન તમે કેવો તમે કેવો અહીંયા તો અહીંયા, હા તમે કેવો અહીંયા તો અહીંયા, તમે આમ કહો તેમ, તમે કહો પાણી આપી દો, તમે કહો ઠંડુ આપી દો, તમે કહો આ કરી દો, તમે જેમ કેવું તેમ, તમે જેમ કેવું તેમ. હમણાં મેં ઉપેન્દ્ર કીધું કાલે ભાઈ કાલે અહીંયા તારે વચ્ચે ફરવાનું, હા તમે જેમ કેવું તેમ. હવે મને કે ના ભાઈ મને તો આવું નહીં ફાવે, હું તો આવું કોઈ દિવસ કર્યો જ નથી, હું તો ના ઓલ લાગીને આપણે જ બેસા. તો મારા માઇન્ડમાં શું ખ્યાલ આવે, આ ભાઈ આપણા કહેવામાં ચાલવાનો નથી ને એક જ રસ્તો છે આનો. સિનિયર માણસ જેમ કે તેમાં પણ એમ નથી કહેતો કે ખોટું કહી દે, ખોટું એટલે તમને કઈ ખોટું કારણ કે આ તારા ગજવામાં નાખી દે, હું કોઈને નહીં કહેવું. એ કાં તો પછી તમને એ ચોરી કરતો દેખાય ને તમે મને નથી કહેતા, સમજો કે ઓલ દાગીના પર સમજો કે કોઈ પ્રમોદભાઈ કઈ ખોટું કરે છે, તમને ખબર છે કે પ્રમોદભાઈ આવું કરે છે પણ તમે કહેતા નથી ખોટું એટલે કે ચાલ ભાઈ કઈ વસ્તુ ચોરી લીધી કે કઈ વસ્તુ કોઈ ભરતભાઈને કહેતી નહીં કે ભરતભાઈને કહેતો નહીં, આ વસ્તુ તમે ચાલો તમારાથી એમ નથી કહેતો સીધો મેસેજ કરી દો. આવું પણ થાય છે એટલે એકદમ કઈ ખોટું વસ્તુ કહેવાનું નથી કહેતા. આપણા સ્ટાફમાં આવું કોઈ છે નથી પણ એક વસ્તુ સમજાવું કે સ્ટાર્ટિંગનો તમારો પીરિયડ છે તો તમારે એમની પાસેથી શીખવાનો આ એક જ રસ્તો છે, બાકી કોઈ રસ્તો બીજો નથી. 3 મહિના તમે એ લોકો જેમ કેવું તેમ કરશો તો તમારામાં ઓટોમેટિક તમારી સેલેરી પ્લસ થઈ જશે. પણ તમે જેમ કેવું છો હમણાં એમ નથી કરતા તો સેલેરી પ્લસ નહીં થશે. આપણે ઘરે પાછા બિલ્સ જોતા થઈ જશે. બરાબર? તો હવે બધાએ તમારે બતાવવાનું કેવી રીતે છે સિસ્ટમ. આ તમને સિસ્ટમનું ખાલી હજુ બેઝિક બતાવ્યું છે, આની અંદર બધું બહુ આવે છે. આ તો તમને બેઝિક બતાવ્યું છે. 10-15 દિવસ થશે ને તમારા દિમાગ પર મારો મારવાનો છે ને વિડિયો જોવાના છે. કયા? જે લોકો જ્વેલર્સમાંથી ચોરી કરીએ એ વિડિયો જોવાના છે. શેના માટે જોવાના છે? આપણી સાથે આવું નહીં થાય એના માટે. આપણી સાથે આવું નહીં થાય. તમે જોશો 8 થી 10 વાર એટલે આપણને ખબર પડી જશે. ઓકે? હવે તમારે કંઈ કેવું હોય તો કેવું કે આપણે મીટિંગ પૂરી કરીએ જીએ. ચાલો આવજો.